એક્સ એપ્લિકેશન ઉપર ખોટી વિગતો પોસ્ટ કરવા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માહિતી સામે આવી છે જ્યાં નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે પોસ્ટ કરવામાં આવી હતી, ખોટી વિગતો આપવામાં આવી હતી, જે મામલે ફરિયાદ દાખલ થઈ છે। ત્યારે તારીખ 8ના રોજ આ પોસ્ટ એક્સ એપ્લિકેશન ઉપર કરવામાં આવી હતી અને પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વર્ષ 2018નો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો। कभी भी गिर सकती है दरार पड़ना शुरू एवी पोस्ट કરવામાં આવી હતી અને ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી। ત્યારે ગઈકાલે મોડી રાત્રે સત્તા મંડળે પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। ખોટી અફવા ફેલાવવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં। ત્યારે એક્સ એકાઉન્ટ ધારક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો એસઓયુના નાયબ કલેક્ટર દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વસીમ મહેમાન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વસીમ, એક્સ ઉપર આ ખોટી વિગતો પોસ્ટ કરવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને, શું છે વધુ વિગતો? હાજી, ચોક્કસથી મેં આપણે જણાવી દઉં કે હાલ નર્મદા જિલ્લામાં જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે એક વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ કરવામાં આવી છે। ત્યારે હાલ રાગા ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ પર આ ખોટી પોસ્ટ કરવામાં આવી છે। પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકીને કભી ભી ગીર सकती है दरार पड़ना शुरू हो गया है નો દાવો કરાયો છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ એક્સ એકાઉન્ટ તમે જે વ્યક્તિને જી તમામ વિગતો બદલ આભાર। તો નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે એક્સ એપ્લિકેશન ઉપર ખોટી વિગતો પોસ્ટ કરવામાં આવી હતી, જે મામલે ફરિયાદ નોંધાઈ છે। 8 તારીખના રોજ આ પોસ્ટ કરવામાં આવી હતી અને પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે કભી ભી गिर सकती है दरार पड़ना शुरू हो गई है।